સાબરકાંઠા જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। વિજયનગર તાલુકાના ચિતરિયા ગામની તાલુકા પંચાયતની મહિલા ઉમેદવાર અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય લીનાબેન લક્ષ્મણભાઈ નીનામાનું અકાળે નિધન થયું છે। મળતી માહિતી મુજબ લીનાબેન નીનામા બુધવારે સાંજે અચાનક ગંભીર રીતે બીમાર પડી ગયા હતા, જેથી તેમની તબિયત બગડતા તેમને તાત્કાલિક ભિલોડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। લીનાબેન નીનામા અગાઉ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા હતા અને મહિલા તથા બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે પણ મહત્વપૂર્ણ કામગીરી નિભાવી હતી। હાલમાં તેઓ તાલુકા પંચાયતની ચિતરિયા બેઠક પરથી ઉમેદવાર તરીકે સક્રિય હતા। તેમના નિધનના સમાચાર ફેલાતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। આ ઘટનાને પગલે ચિતરિયા બેઠકની તાલુકા પંચાયત ચૂંટણી મોકૂફ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ઓસ્કર ન્યૂઝ માટે રિપોર્ટર નિલેશ જોશી।